નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે પ્રકાશ વિશે માહિતી મેળવી, બે અગત્યના એના મુદ્દા મેળવા. ત્યારબાદ આપણે પ્રકાશનું પરાવર્તન જોયું, કિરણ એટલે શું, પ્રકાશનું સૂર્યક પ્રસરણ જોયું, પરાવર્તનના નિયમો પણ આપણે જોઈ ગયા. આજે આપણે ગોળીય અરીસા વિશે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ તો ગોળીય અરીસો કેટલા પ્રકારના હોય, ગોળીય અરીસો એટલે શું, ગોળીય અરીસાના પ્રકાર કેટલા, અને ત્યારબાદ આપણે અરીસા માટે કેટલીક અગત્યની વ્યાખ્યાઓનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ ગોળીય અરીસો કોને કહેવાય? તો મિત્રો, તમે કોઈ વર્તુળાકાર કવચ તો જોઈ જશે, વર્તુળાકાર ગોળો તો તમે જોયો જ હશે. આ વર્તુળાકાર કવચને આડછેદ સ્વરૂપમાં તમે જો ડિવિઝન લઈ લો તો તેથી બનતી રચના એને શું બોલાય? અરીસા તરીકે ઓળખવામાં આવે છે. આ ગોળીય અરીસાના બે ભાગ પાડવામાં આવે, એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો. તો મિત્રો, અંતર્ગોળ અરીસો એટલે શું? તો ગોળાકાર કવચના વર્તુળાકાર ભાગને, ધ્યાનથી સાંભળજો, વર્તુળાકાર કવચના અથવા ગોળાકાર કવચના વર્તુળાકાર ભાગનો બહારનો વિસ્તાર જો તમે પરાવર્તક બનાવો તો એ અરીસાને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. બીજી વખત, ગોળાકાર કવચના વર્તુળાકાર ભાગનો જો બહારનો વિસ્તાર અથવા બહારની સપાટી જો પરાવર્તક બનાવવામાં આવે તો તે અરીસાને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. બહિર્ગોળ એટલે કે બહારની સપાટી. એવી જ રીતે જો ગોળાકાર કવચનો વર્તુળાકાર ભાગ નો અંદરની સપાટી પરાવર્તક બનાવવામાં આવે તો તેવા અરીસાને અંતર્ગોળ અરીસો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અરીસાના બે પ્રકાર પાડવામાં આવે છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. જો તમે અંદરની સપાટી પરાવર્તક બનાવો છો તો એને અંતર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે, અને જો બહારની સપાટી તમે પરાવર્તક બનાવો તો એને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સ્વાધ્યાયના, ઉદાહરણના અને બીજા ઘણા બધા MCQ અને દાખલા માટે ઉપયોગી એવી ઘણી બધી થિયરીમાં પણ આપણે ઉપયોગ કરીશું એવી અગત્યની કેટલીક અરીસા માટેની વ્યાખ્યાનો ટોપિક આપણે જોઈશું. તો સૌપ્રથમ અગત્યની વ્યાખ્યામાં પહેલી આવે ધ્રુવ. તો ધ્રુવ એટલે શું? તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અહીંયા આકૃતિમાં હું આકૃતિ ઉપરથી તમને બધી જ વ્યાખ્યા અહીંયા સમજાવીશ. સૌપ્રથમ મેં અહીંયા એક અંતર્ગોળ અરીસો લીધેલો છે. આ અંતર્ગોળ અરીસાનું મધ્ય બિંદુ એટલે કે ધ્રુવ. સૌપ્રથમ વ્યાખ્યા આપણે કઈ લેવાની છે? ધ્રુવ. તો ધ્રુવ એટલે શું? તો બહુ સિમ્પલ અને સાદી વ્યાખ્યા છે. અંતર્ગોળ અરીસાનું મધ્ય બિંદુ એને અરીસાનો ધ્રુવ તરીકે ઓળખવામાં છે. મિત્રો, ધ્રુવને ઇંગ્લિશમાં બોલાય પોલ, અને પોલને એનો કેપિટલ અક્ષર શું આપેલો? P. તો અહીંયા આપણે એને P વડે દર્શાવેલું છે. ફરી એક વખત બોલું છું, ધ્રુવ એટલે શું? અંતર્ગોળ અરીસાનું મધ્ય બિંદુ, જેને અરીસાના ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા વક્રતા કેન્દ્ર. તો મિત્રો, આપણે શું કીધું કે ગોળાકાર કવચને તમે વચ્ચેથી કાપી નાખો, એટલે કે એનો વર્તુળાકાર છેદ લીધો, જેને તમે અરીસા તરીકે ઓળખો છો. પણ મિત્રો, આપણે સામાન્ય બાબત સમજીએ અહીંયા. તો માની લો કે આ કોઈ એક ગોળાકાર કવચ છે, આ કોઈ એક ગોળાકાર કવચ છે. આ ગોળાકાર કવચને આપણે આ વર્તુળાકાર છેદમાં એને લઈ લીધો. તો આ ગોળાકાર કવચનું જે કેન્દ્ર બન્યું એને જ આ જે વર્તુળાકાર ભાગમાં જે અરીસો બન્યો એનું જ એને શું બોલાય? વક્રતા કેન્દ્ર. તો એની વ્યાખ્યા તમારે લખવી હોય તો તમે કઈ રીતે લખી શકો? તો કે અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો છે એ ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. કેન્દ્ર એટલે કે સેન્ટર, એટલે આપણે એને C વડે દર્શાવી શકાય છે. ફરી એક વખત બોલું છું, ગોળાકાર કવચનું, અરીસો જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો છે એ ગોળાનું કેન્દ્ર
જેને અરીસાનું વક્રતા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. બે ડેફિનેશન થઈ, બે વ્યાખ્યા થઈ. એમાં સૌથી પહેલી વ્યાખ્યા શું હતી? ધ્રુવ. ધ્રુવ એટલે શું? તો કે અરીસાનું મધ્ય બિંદુ, અંતર્ગોળ અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા વક્રતા કેન્દ્ર. તો અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય તે ગોળાનું કેન્દ્ર, જેને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. બે વ્યાખ્યા થઈ. ત્રીજી વ્યાખ્યા મુખ્ય અક્ષ. તો અત્યાર સુધી આપણે બે વ્યાખ્યા જોઈ. એમાં પહેલું આપણે જોયું ધ્રુવ અને બીજું જોયું આપણે વક્રતા કેન્દ્ર. તો મિત્રો, સામાન્ય અને સીધી ભાષામાં તમને સમજાવું તો વક્રતા કેન્દ્ર અને ધ્રુવ આ બંનેમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા. ફરી વખત બોલું છું, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ આ બંનેમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા, જેને તમે શું કહી શકો? મુખ્ય અક્ષ તરીકે લઈ શકો છો. વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી આ બંનેમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા, જેને તમે મુખ્ય અક્ષ તરીકે લઈ શકો છો. ચોથી વ્યાખ્યા અથવા ચોથી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા. તો જે પ્રમાણે આપણે એમ કીધું કે અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો છે તેનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર, તો અહીંયા હું તમને વક્રતા ત્રિજ્યાની બે વ્યાખ્યા આપીશ. બે વ્યાખ્યામાં પહેલી વ્યાખ્યા કઈ છે? તો કે અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય એ ગોળાની ત્રિજ્યા, આ કેન્દ્ર છે, અહીંથી લઈ અને અહીંયા સુધીનું અંતર એટલે આપેલા ગોળાની ત્રિજ્યા થઈ. તો અંતર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા તમારે લેવી હોય તો એની સીધી અને સાદી ડેફિનેશન શું થાય? તો કે અંતર્ગોળ અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય તે ગોળાની ત્રિજ્યા, જેને વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા તમને શીખવાડું. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ આ બંને વચ્ચેનું અંતર, જેને વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી વ્યાખ્યા શું થઈ? વક્રતા કેન્દ્ર અને ધ્રુવ આ બંને વચ્ચેનું અંતર, જેને આપણે વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા હું વક્રતા ત્રિજ્યાની અહીંયા એક લાઈન તમને ડ્રો કરી દઉં. ધ્યાનથી જોજો હો. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ આ બંને વચ્ચેનું અંતર, જેને આપણે વક્રતા ત્રિજ્યા આર તરીકે ઓળખીએ છીએ. ટોટલ મિત્રો 4 ડેફિનેશન થઈ. સૌથી પહેલી ડેફિનેશન કઈ હતી? ધ્રુવ. તો અરીસાનો ધ્રુવ કોને કહેવાય? અરીસાના મધ્ય બિંદુને અરીસાનો ધ્રુવ કહે છે. વક્રતા કેન્દ્ર, અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય એ ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા મુખ્ય અક્ષ, સીધી અને સિમ્પલ છે. વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા, જેને શું બોલાય? મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યાની બે વ્યાખ્યા છે. એમાં પહેલી વ્યાખ્યા તો બહુ સીધી સાદી મેં કીધી કે અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય એ જ ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. અને બીજી વ્યાખ્યા વક્રતા કેન્દ્ર સી અને અરીસાના ધ્રુવ વચ્ચેનું અંતર, જેને વક્રતા ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ દર્પણમુખ. દર્પણમુખ જોઈએ પહેલા હું એક તમને સીધી અને સાદી એક મેથડ તમને શીખવાડું. મિત્રો, તમને બધાને જ ખબર છે મેથેમેટિક્સના રૂલ્સ પ્રમાણે આને કેન્દ્ર બોલાય, અહીંથી અહીંયા સુધીનું અંતર પણ આર જ થાય, અહીંથી અહીંયા સુધીનું અંતર પણ આર જ થાય. તો મારે અહીંથી લઈ આ બિંદુથી લઈ અને આ બિંદુ સુધીનું મારે અંતર લેવું હોય તો કેટલું બને? આવ્યું 2r બને. અને 2r બરાબર તમે શું લખી શકો? ડી. ડીને શું બોલાય? વ્યાસ. પણ આપણે અહીંયા અરીસો જે લીધો એને આપણે વર્તુળાકાર ભાગમાં છેદી નાખ્યો છે અથવા કાપી નાખ્યો છે. તો અરીસાની ધાર થઈ આટલી. તો અરીસાની ધાર થઈ. તો દર્પણમુખ એટલે શું? તો કે અરીસાના ધારના વ્યાસને, અહીંથી અહીંયા સુધીનું અંતર પણ આર, અહીંથી અહીંયા સુધીનું અંતર પણ આર, ટોટલ અંતર કેટલું થાય? 2r. અને 2r બરાબર આપણે મેથેમેટિક્સમાં શું બોલી છીએ? વ્યાસ.
તો આપણે અહીંથી લઈ અને આ બિંદુ સુધીનું કુલ અંતર કેટલું થાય? વ્યાસ, જેને અરીસાનું દર્પણમુખ તરીકે ઓળખવામાં આવે છે. પણ એ ડેફિનેશન તમારે લખવી હોય તો કઈ રીતે લખી શકાય? તો કે અંતર્ગોળ અરીસાના ધારના વ્યાસને, આ અંતર્ગોળ અરીસો, આ ધાર ક્યુ ડેશ, આ ધારનો વ્યાસ એટલે કે અહીંથી અહીંયા સુધીનું અંતર 2r જેટલું થાય, જેને આપણે મેથેમેટિક્સમાં વ્યાસ તરીકે ઓળખી છીએ. તો અરીસાના ધારના વ્યાસને અરીસાનું દર્પણમુખ કહે છે. મિત્રો 5 વ્યાખ્યા થઈ: ધ્રુવ, વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, વક્રતા ત્રિજ્યા, દર્પણ મુખ. નેક્સ્ટ, મુખ્ય કેન્દ્ર. સૌથી અગત્યની વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર. મિત્રો આને આપણે આકૃતિ ઉપરથી જ સમજવી પડે તો તમને સરળ અને સીધી રીતે તમને સમજાઈ જાય. તો આને કઈ રીતે સમજવી તો ધ્યાન રાખજો, અહીંયા હું આકૃતિમાં એનું વર્ણન કરું છું. મુખ્ય કેન્દ્ર એટલે શું? તો સૌપ્રથમ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપણે અરીસા પર આપાત કરવાના. તો અરીસાની મુખ્ય અક્ષ એને આપણે આ સમાંતર કિરણો અરીસા પર આપાત કરી છે. સ્વાભાવિક છે કે અહીંયા અંતર્ગોળ અરીસો લીધેલો છે એટલે એની અંદરની સપાટી પરાવર્તક હોય. તો અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરી અહીંથી એનું પરાવર્તન થાય, બરોબર? તો અહીંથી એનું પરાવર્તન પામી મુખ્ય અક્ષના જે બિંદુ પાસે કેન્દ્રિત થતું હોય, તો અરીસાને આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કર્યા રહ્યા. આને હું શું લખી દઉં? સમાંતર કિરણો. ધ્યાનથી સમજો, અરીસાના મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પર આપાત કરી અરીસા પરથી પરાવર્તન પામી, અહીંથી એનું પરાવર્તન થયું, પરાવર્તન પામી મુખ્ય અક્ષના જે બિંદુ પાસે કેન્દ્રિત થતું હોય, મુખ્ય અક્ષના જે બિંદુ પાસે કેન્દ્રિત થતું હોય જેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. ફરી એક વખત, અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પર આપાત કરી પરાવર્તન પામી મુખ્ય અક્ષના જે બિંદુ પાસે કેન્દ્રિત થતું હોય જેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. બરોબર? કેટલી વ્યાખ્યા થઈ મિત્રો? 6 વ્યાખ્યા થઈ. સૌથી પહેલા કઈ હતી? ધ્રુવ. ફરી એક વખત, અરીસાનું મધ્ય બિંદુ જેને શું બોલાય? ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. વક્રતા કેન્દ્ર, અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય એ ગોળાનું કેન્દ્ર જેને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. મુખ્ય અક્ષ, વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા જેને શું બોલાય? મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. વક્રતા ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યાની 2 વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા મેં એવી કીધી કે અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય એ જ ગોળાની ત્રિજ્યા જેને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. અને આપણે બીજી વ્યાખ્યા અહીંથી લેશું, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ આ બંને વચ્ચેનું અંતર જેને શું બોલાય? વક્રતા ત્રિજ્યા કહે છે. દર્પણમુખ, અગાઉ મેં સમજાયું, ફરી એક વખત, વક્રતા કેન્દ્ર અહીંથી અહીંયા સુધીની ત્રિજ્યા એટલે r, અહીંથી અહીંયા સુધીની ત્રિજ્યા એટલે પણ r, આ બંને વચ્ચેનું અંતર એટલે 2r જેને મેથેમેટિક્સમાં બોલાય વ્યાસ. તો આ થયો વર્તુળાકારની ધાર. તો વર્તુળાકાર ધારના અથવા અરીસાના ધારના વ્યાસને, અરીસાનો ધારનો વ્યાસ જેને શું બોલાય? દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, મુખ્ય કેન્દ્ર. સિમ્પલ અને સાદી વ્યાખ્યા અથવા આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ એ પ્રમાણે અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો, અરીસાની મુખ્ય અક્ષ એને આ સમાંતર કિરણો અરીસા પર આપણે આપાત કર્યા, અરીસા પરથી એનું શું થાય? પરાવર્તન. પરાવર્તન પામી મુખ્ય અક્ષના જે બિંદુ પાસે કેન્દ્રિત થતો હોય તેવા બિંદુને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. 7મી વ્યાખ્યા, કેન્દ્ર લંબાઈ. બહુ સિમ્પલ અને સાદી વ્યાખ્યા છે. આને આપણે શું કીધું? મુખ્ય કેન્દ્ર. આને આપણે શું કીધું? ધ્રુવ. તો મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ આ બંને વચ્ચેનું અંતર, ફરી એક વખત, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ
આ બંને વચ્ચેનું અંતર જેને શું બોલાય, કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે અને જેને આપણે સ્મોલ f વડે દર્શાવીશું. તો મિત્રો અહીંયા આપણે 7 વ્યાખ્યા પૂરી કરી દીધી. કેન્દ્ર લંબાઈ એટલે કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ આ બંને વચ્ચેનું અંતર જેને શું બોલાય, કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, પેરેક્સિયલ કિરણો જે બહુ જરૂરી નથી પણ આપણી ટેક્સ્ટબુકમાં પેરેક્સિયલ કિરણોની વ્યાખ્યા આપેલી છે તો આપણે એને જોઈ લઈ. બહુ સિમ્પલ ને સાદી વ્યાખ્યા છે. એક જ વસ્તુ અહીંયા રિપીટેશન થાય છે. મુખ્ય અક્ષને જે સમાંતર કિરણો અરીસા પર તમે આપાત કરો છો જે ધ્રુવની નજીક હોવા જોઈએ. તો મુખ્ય અક્ષ છે, આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપણે અહીંયા આપાત કર્યા. આ પહેલું, આ સમાંતર કિરણ જેને ધ્રુવની ક્યાં હોવા જોઈએ, નજીક. તો આ બધા પેરેક્સિયલ કિરણો તરીકે ઓળખવામાં આવે. આ સમાંતર કિરણો બધા સમાંતર કિરણો. સમાંતર કિરણો. તો છેલ્લી વ્યાખ્યા શું કીધી, પેરેક્સિયલ કિરણો. તો એનો મતલબ શું, અરીસાની મુખ્ય અક્ષને સમાંતર પણ ક્યાં હોવા જોઈએ, ધ્રુવની નજીક. જે કિરણો અરીસા પર તમે આપાત કરો છો એ બધા જ કિરણો પેરેક્સિયલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. તો આ મિત્રો થઈ ગઈ અરીસા માટે કેટલીક અગત્યની વ્યાખ્યાઓ જે આગળ જતાં તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. બીજું, અંતર્ગોળ અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ. તમે આગળ દાખલા ગણશો તો વસ્તુ અંતર કેવું લેવું, પ્રતિબિંબ અંતર કેવું લેવું, વક્રતા ત્રિજ્યા શેમાં લેવી, કેન્દ્ર લંબાઈ શેમાં લેવી, આ બધું જ તમારે આગળ કેલ્ક્યુલેશન કરવાનું આવશે. તો અરીસાના કિસ્સામાં તમારે અંતર ક્યાંથી ગણવાના છે, કેવી રીતે ગણવાના છે, એના માટેની સંજ્ઞા પદ્ધતિ અહીંયા આપણે જોશું. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો હો. આ આપણે શું કીધું, અંતર્ગોળ અરીસો. આને આપણે શું બોલ્યા, અરીસાનો ધ્રુવ. તો જ્યારે જ્યારે અંતર્ગોળ અરીસાના કિસ્સા આવે ત્યારે હંમેશા તમારે અંતર ધ્રુવની સાપેક્ષે માપવા. કોની સાપેક્ષે માપવાના, ધ્રુવની સાપેક્ષે માપવાના. દાખલા તરીકે હું અંતર્ગોળ અરીસા માટે અમે ધ્રુવ લીધો અને મેં વસ્તુ અહીંયા રાખેલી છે, તો આ વસ્તુને આપણે અહીંથી કેલ્ક્યુલેશનમાં લેવાનું ધ્રુવની સાપેક્ષે. એટલે આને ઉગમ બિંદુ લેવાનું. વસ્તુ અહીંયા પડેલી છે તો અહીંથી અહીંયા સુધીનું અંતર લેવાનું. તમને બધા સંજ્ઞા પદ્ધતિ તો ઓલરેડી જોઈ જ ગયા છો. આને હું ઉગમ બિંદુ લઉં તો સંખ્યાના નિરૂપણ પ્રમાણે ડાબી બાજુ જઉં તો કઈ સંજ્ઞા પદ્ધતિ આવે, ઋણ. જમણી બાજુ જઉં તો કઈ સંજ્ઞા આવે, ધન. ઉપરની બાજુ જઉં તો શું આવે, ધન. નીચેની બાજુ જઉં તો શું આવે, ઋણ આવે. તો ધ્રુવની સાપેક્ષે બધા અંતરો નક્કી કરવાના. તો માની લો કે કોઈ વસ્તુ અહીંયા પડેલી છે, હું એમ કહું કે અંતર્ગોળ અરીસાથી વસ્તુને 10 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે તો 10 સેન્ટીમીટર તમને રકમમાં તો આપેલું છે પણ આ અંતર તમારે ધ્રુવની સાપેક્ષે માપવાના. તો ધ્રુવ છે, અહીંયા કોઈ વસ્તુ પડેલી છે તો ડાબી બાજુ થયું તો એ વસ્તુ અંતર તમારે શેમાં લેવા પડે, માઇનસમાં લેવા પડે. એવી જ રીતે જો કોઈ વસ્તુની ઊંચાઈ ઉપરની બાજુ તમને આપેલી હોય તો એ અંતર ધન લેવા, નીચેની બાજુએ આપેલી હોય તો ઋણ લેવા. એનસીઆરટી સિલેબસ મુજબ આપણે કહેવા જઈએ તો આપાત કિરણની દિશામાંના અંતરો, આપણે કોઈ કિરણને અરીસા પર આમ આપાત કરી છે આ બાજુ, તો સંખ્યાના નિરૂપણ પ્રમાણે આપણે આપાત કિરણની દિશા જો આ બાજુ લઈ એટલે ધન દિશા થઈ, તો આપાત કિરણની દિશામાંના જેટલા અંતર આવે એ બધા કેવા લેવાય, ધન. અને અહીંથી એનું પરાવર્તન થાય એટલે પરાવર્તિત કિરણ એની વિરુદ્ધ દિશામાં આવે તો વિરુદ્ધ દિશા એટલે ડાબી બાજુ થઈ આ બાજુ, એટલે એને ઋણ તરીકે લેવામાં આવે છે. ફરી એક વખત કહું, અંતર્ગોળ અરીસાના કિસ્સામાં દાખલા ગણવાના આવે ત્યારે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ આ બધા જ અંતરો તમારે ધ્રુવની સાપેક્ષે લેવાના છે. એટલે કે ધ્રુવને તમારે ઉગમ બિંદુ લઈ લેવાનું અથવા તો સંદર્ભ બિંદુ તરીકે પણ તમે લઈ શકો. તો ધ્રુવથી ડાબી બાજુએ જે અંતર આવે એ ઋણ લેવા, જમણી બાજુએ જે અંતર આવે એને ધન લેવા. ધ્રુવની ઉપરની બાજુની ઊંચાઈને તમારે ધન લેવી,
નીચેની બાજુની ઊંચાઈ તમારે ઋણ લેવી. ટૂંકમાં આપાત કિરણની દિશામાંના અંતરો ધન, પરાવર્તિત કિરણની દિશામાંના અંતરો ઋણ લેવામાં આવે છે. તો આ તમારું થઈ ગયું અંતર્ગોળ અરીસા માટેની સંજ્ઞા પદ્ધતિ. એના પછીનો ટોપિક આવે પ્રતિબિંબ એટલે શું, તેના પ્રકાર જણાવો. મિત્રો, સ્વાભાવિક છે કે પ્રતિબિંબ આપણે ઘણી બધી વખત જોઈ જ ગયા છીએ, છતાં એક વખત અત્યારે આપણે તમે 9મા ધોરણમાં પણ જોઈ ગયા, 10મા ધોરણમાં પણ જોઈ ગયા, અને તમે ઘણો બધો અનુભવ પણ કરો છો કે અહીંયા આપણું પ્રતિબિંબ પડે છે. પણ એને આપણે એક્ઝેક્ટ વ્યાખ્યાના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો જો કિરણો એક બિંદુમાંથી ઉત્સર્જિત થઈ પરાવર્તન અથવા વક્રીભવન, પરાવર્તન તો ગઈકાલે જોઈ ગયા આપણે, વક્રીભવનનો ટોપિક આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવાનો છે, એટલે એના વિશે અત્યારે બહુ ચર્ચા નથી કરતો. તો જો કિરણો એક બિંદુમાંથી ઉત્સર્જિત થઈને પરાવર્તન અથવા વક્રીભવન, બે પ્રક્રિયા થઈ, પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો તેને પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, જો કોઈ કિરણ એક બિંદુમાંથી ઉત્સર્જિત થયું અને તેનું પરાવર્તન અથવા વક્રીભવન, આ બંને પ્રક્રિયા થઈ શકે. કોઈ બિંદુમાંથી કોઈ કિરણ ઉત્સર્જિત થતું હોય તો એની પાછળ બે પ્રક્રિયા જવાબદાર, પરાવર્તન અથવા વક્રીભવન અનુભવી કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થતું હોય તો ભેગું થતું હોય તો તેવા બિંદુને આપેલ બિંદુનું શું બોલાય? પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિબિંબના મિત્રો બે પ્રકાર છે. પહેલું સાચું પ્રતિબિંબ અને બીજું અથવા વાસ્તવિક પ્રતિબિંબ. સાચું અથવા વાસ્તવિક, અને બીજું પ્રતિબિંબ આવે છે એ આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે. હવે સાચું પ્રતિબિંબ એટલે શું અને આભાસી પ્રતિબિંબ એટલે શું? તો મિત્રો, કોઈ બિંદુમાંથી આપણે કિરણો ઉત્સર્જિત કર્યા, નું પરાવર્તન અથવા વક્રીભવન પણ થયું, અને જો ખરેખર એ બિંદુ પાસે કેન્દ્રિત થતું જ હોય, તમને દેખાય કે આ બિંદુમાંથી કિરણો ઉત્સર્જિત થયા અને આ બિંદુ પાસે એ કેન્દ્રિત થયા, જો ખરેખર કેન્દ્રિત થતા જ હોય તો તેવા પ્રતિબિંબને સાચું પ્રતિબિંબ કહે છે. અને જો કિરણો ઉત્સર્જિત થઈ કોઈ બિંદુ પાસે ખરેખર કેન્દ્રિત થતા નથી પણ તમને કેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય છે, અથવા તો એને પાછળ લંબાવતા કંઈક અપકેન્દ્રિત થાય છે એવું તમને લાગે, તો એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. કેટલા પ્રતિબિંબ થયા? બે પ્રતિબિંબ. જો કોઈ બિંદુમાંથી કિરણો ઉત્સર્જિત થઈ બીજા બિંદુ પાસે ખરેખર કેન્દ્રિત થતા હોય તો તેવા પ્રતિબિંબને સાચું અથવા વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. અને જો કોઈ બિંદુમાંથી કિરણો ઉત્સર્જિત થઈ કેન્દ્રિત થતા ન હોય અથવા તો અપકેન્દ્રિત થતા હોય એવો તમને ભાસ થતો હોય તો તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, સાચા પ્રતિબિંબને તમે પડદા પર ઝીલી શકો, એટલે તમે જોઈ શકો. કોઈ બિંદુમાંથી કોઈ કિરણ ઉત્સર્જિત થયું અને એનું પ્રતિબિંબ તમારે કોઈ સ્ક્રીન ઉપર અથવા પડદા ઉપર લેવું હોય તો સાચું પ્રતિબિંબ હોય તો તમને એનું પ્રતિબિંબ મળી શકે છે, કારણ કે ખરેખર કેન્દ્રિત થવાનું જ છે. પણ જો આભાસી પ્રતિબિંબ હોય તો તમારે માત્ર ને માત્ર એનો ખ્યાલ જ મેળવવાનો છે. એનું પ્રતિબિંબ ક્યાંય દેખાતું નથી, તમને એવો ખાલી ભાસ થાય કે અહીંયા આપણે પ્રતિબિંબ હશે એવો તમને ભાસ થાય. તો આભાસી પ્રતિબિંબને તમે પડદા પર ઝીલી શકતા નથી, જ્યારે સાચા પ્રતિબિંબને તમે પડદા પર ઝીલી શકો છો. એના પછી સાચું પ્રતિબિંબ હંમેશા મિત્ર ઉલટું જ હોય. દાખલા તરીકે મેં અહીંયા કોઈ ઊંચાઈ રાખેલી છે તો અહીંથી હું સમાંતર કિરણો અથવા કોઈ આપાત કિરણ અરીસા પર આપાત કરું તો અહીંથી એનું પરાવર્તન પામી અને મને ઉલટું પ્રતિબિંબ મળશે. એટલે સાચું પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું જ હોય. અને આભાસી પ્રતિબિંબ ચત્તું હોય છે. તો સાચું પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, આભાસી પ્રતિબિંબ ચત્તું હોય છે. સાચા પ્રતિબિંબો અરીસાની ડાબી બાજુએ આવે. સાચા પ્રતિબિંબો હંમેશા અરીસાની ક્યાં આવે? ડાબી બાજુ. કારણ કે તમે અહીંથી આપાત કિરણને આપાત કરશો તો અહીંથી એનું
પરાવર્તન પામી આ બાજુની જગ્યાએ તમને ક્યાંક એનું બિંદુ મળશે અથવા પ્રતિબિંબ તમને મળશે, તો સાચા પ્રતિબિંબો હંમેશા અરીસાની કઈ બાજુ હોય? ડાબી બાજુ. અને આભાસી પ્રતિબિંબ હંમેશા અરીસાની કઈ બાજુ હોય? જમણી બાજુ, જે તમને કોઈ દિવસ દેખાતા નથી. તો એક ખાસ અગત્યની માહિતી અહીં આવી કે અરીસા માટે સાચા પ્રતિબિંબો હંમેશા ડાબી બાજુએ જ હોય અને આભાસી પ્રતિબિંબ હંમેશા જમણી બાજુએ જ હોય. લેન્સમાં આની કરતાં ઊંધું છે મિત્રો. લેન્સ આપણે આગળ જોવાના છે, પણ છતાં સાચા પ્રતિબિંબો અને આભાસી પ્રતિબિંબો લેન્સ માટે કઈ રીતે રચાય? તો આની કરતાં ઊંધું, ઉલટાવી નાખવાની પ્રોસેસ. કઈ રીતે? તો કે લેન્સ માટે સાચા પ્રતિબિંબો હંમેશા જમણી બાજુએ મળે અને લેન્સ માટે આભાસી પ્રતિબિંબો હંમેશા ડાબી બાજુએ જ મળે. પ્રક્રિયા આપણે ઉલટાઈ નાખવાની. ફરી એક વખત, અરીસા માટે સાચા પ્રતિબિંબો હંમેશા ડાબી બાજુએ મળે અને આભાસી પ્રતિબિંબો હંમેશા જમણી બાજુએ મળે. તો લેન્સ માટે ઉલટી પ્રક્રિયા. લેન્સ માટે સાચા પ્રતિબિંબો હંમેશા જમણી બાજુએ મળે અને આભાસી પ્રતિબિંબો હંમેશા ડાબી બાજુએ મળે છે. બરાબર? એક સામાન્ય એક ઉદાહરણ તમને લેન્સ માટે અહીંયા સમજાવું છું, ધ્યાન રાખજો અહીંયા ખાસ. માની લો કે મિત્ર અહીંયા આપણે એક બહિર્ગોળ લેન્સ ડ્રો કર્યો. જોઈએ આ બહિર્ગોળ લેન્સ છે, આ એની મુખ્ય અક્ષ. અહીંયા કોઈ વસ્તુ રાખેલી છે, અહીંથી આપણે કોઈ આપાત કિરણને આપાત કરીએ તો એનું પ્રતિબિંબ આપણને આ બાજુ મળશે. અહીંથી આપણે આપાત કિરણ આપાત કરીને તો અહીંથી એનું વક્રીભવન થઈ અને આ બાજુએ મને ક્યાંક એનું પ્રતિબિંબ મળશે. તો લેન્સ માટે સાચું પ્રતિબિંબ જમણી બાજુ, આભાસી પ્રતિબિંબ ડાબી બાજુ. અરીસા માટે સાચું પ્રતિબિંબ ડાબી બાજુ, આભાસી પ્રતિબિંબ જમણી બાજુએ મળે છે. મિત્રો અહીંથી એક ક્વેશ્ચન પણ બોર્ડમાં ઘણી બધી વખત પૂછાઈ શકે છે. કઈ રીતે? પ્રતિબિંબ એટલે શું? પ્રતિબિંબના પ્રકાર આપો. અથવા તો બીજો પ્રશ્ન એમ પણ તમને પૂછી શકે, પ્રતિબિંબ એટલે શું? પ્રતિબિંબના પ્રકાર જણાવો. પ્રતિબિંબના પ્રકારનો તફાવત આપો. તો તફાવતના મુદ્દા તમને કહું તો આ 1, 2, 3 અને 4 ચાર મુદ્દા તફાવતમાં તમારે લખવાના થાય. તો પ્રતિબિંબના તફાવતના પ્રકારના મુદ્દાઓ હું તમને અત્યારે અહીંયા કહી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. એક બાજુ સાચું પ્રતિબિંબ બોલીશ, એક બાજુ આભાસી પ્રતિબિંબ બોલીશ. તો સૌથી પહેલા બંનેની ડેફિનેશન પ્રમાણે જવાનું. તો સૌથી પહેલા સાચું પ્રતિબિંબ એટલે શું? તો કે સાચું પ્રતિબિંબ એટલે કે જો કિરણો ખરેખર ઉત્સર્જિત થઈને કોઈ બિંદુ પાસે કેન્દ્રિત થતા હોય તો તેવા પ્રતિબિંબને સાચું પ્રતિબિંબ કહે છે. આભાસી પ્રતિબિંબ, જો કિરણો ખરેખર ઉત્સર્જિત થઈને કેન્દ્રિત થતા ન હોય પરંતુ અપકેન્દ્રિત થતા હોવાનો ભાસ થતો હોય તો તેવા પ્રતિબિંબો આભાસી પ્રતિબિંબો કહેવાય. આ પહેલો મુદ્દો. સેકન્ડ મુદ્દો, સાચું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી. ત્રીજો મુદ્દો, સાચું પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે, આભાસી પ્રતિબિંબ ચત્તું હોય છે. થઈ ગયું. છેલ્લો મુદ્દો એટલે કે ચોથો મુદ્દો, સાચું પ્રતિબિંબ અરીસાની ડાબી બાજુએ જ મળે અને આભાસી પ્રતિબિંબ જમણી બાજુએ જ મળે. આની કરતા ઊંધું, આભાસી પ્રતિબિંબ. લેન્સ માટે સાચું પ્રતિબિંબ જમણી બાજુએ મળે, આભાસી પ્રતિબિંબ ડાબી બાજુએ મળે છે. થઈ ગયું. તો આ તમારું થઈ ગયું પ્રતિબિંબના પ્રકાર તથા એના તફાવત. મિત્રો, નેક્સ્ટ એક અગત્યનો ખૂબ જ સરસ મજાનો ટોપિક આવે છે અહીંયા. તમારી ટેક્સ્ટબુકમાં આ ટોપિકની પહેલા વક્રતા, ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ પણ આવી જાય છે. પણ
એ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈનો સંબંધ જોતા પહેલા અહીંયા હું કેટલાક અગત્યના તમને કિસ્સાઓ સમજાવું છું. આ કિસ્સાઓ તમે પહેલા જોઈ લો, પછી આપણે જ્યારે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ જ્યારે જોઈશું ત્યારે હું આ જ કિસ્સાનો અંદર ઉપયોગ કરીશ. તો પહેલો કિસ્સો શું કહે છે, પ્રશ્ન શું કહે છે પહેલા જુઓ કે ગોળીય અરીસા માટે જ્યારે તમે પરાવર્તન થાય છે અરીસા પાસેથી ત્યારે કેટલાક કિસ્સાઓ આપણે ધ્યાનમાં લેવાના છે. તો એનો મતલબ શું છે, તો કે માની લો કે ગોળીય અરીસા ઉપર તમે સમાંતર કિરણો આપાત કરો તો એનું પરાવર્તન ક્યાંથી થાય. માની લો કે તમે કોઈ આપાત કિરણને વક્રતા કેન્દ્રમાંથી પસાર કરો છો તો એનું પરાવર્તન ક્યાંથી થાય. માની લો કે તમે કોઈ આપાત કિરણને મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરો છો તો એનું પરાવર્તન ક્યાંથી થાય. માની લો કે તમે કોઈ આપાત કિરણને સીધે સીધું ધ્રુવ પર આપાત કરો છો તો એનું પરાવર્તન કેવી રીતે થાય. તો 4 કિસ્સા આપણે જોવાના છે. એમાં સૌથી પહેલો કિસ્સો હું અહીંયા સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. તો ગોળીય અરીસા માટે પરાવર્તન થતું હોય એવા આપણે 4 કિસ્સા આજે જોવાના છે. એમાંનો પહેલો કિસ્સો અહીંયા હું બોલું છું, ધ્યાન રાખજો. પ્રથમ કિસ્સો, મિત્રો ખાસ ધ્યાન રાખજો, લખાણ જોવો કે ના જોવો, આકૃતિ ઉપર ખાસ ફોકસ રાખજો, કારણ કે આકૃતિ આવડશે તો તમને લખાણ લખતા આવડવાનું છે. તો આકૃતિ પહેલા સમજી લો. મિત્રો આ શું છે, અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસાનો ધ્રુવ, આ અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા એટલે કે મુખ્ય અક્ષ. તો તમે ધ્યાનથી જુઓ, અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ મેં આપાત કર્યું. તો જ્યારે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો તમે આપાત કરો તો એનું પરાવર્તન હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી જ મળે, તો મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય છે. ફરી એક વખત ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે અંતર્ગોળ અરીસાને સમાંતર કિરણ આપાત કરો ત્યારે તેનું પરાવર્તન હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય છે. પહેલો કિસ્સો થઈ ગયો. હવે બીજો કિસ્સો આપણે જોઈશું. મિત્રો આપણે પ્રથમ કિસ્સો જોયો કે અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણ તમે આપાત કર્યું તો એનું પરાવર્તન ક્યાંથી થયું, મુખ્ય કેન્દ્રમાંથી. તો સમાંતર કિરણ તમે આપાત કરતા હોય તો એનું પરાવર્તન હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી થાય. તો આ પ્રથમ કિસ્સો. તો માની લો કે તમે કોઈ એવું કિરણ અરીસા પર આપાત કરો કે જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એનું પરાવર્તન ક્યાંથી થાય, આનું વિરુદ્ધ લેવાનું, એ પ્રક્રિયા ઉલટાવી નાખવાની. તો માનો કે કોઈ આપાત કિરણ હું મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરું તો એનું પરાવર્તન ક્યાંથી થાય, સમાંતર કિરણ સ્વરૂપે થાય છે. તો બીજો કિસ્સો આપણને પ્રથમ કિસ્સાના વિરુદ્ધ તરીકે આપણે લઈ શકીએ. કઈ રીતે જુઓ, અહીંયા મેં અંતર્ગોળ અરીસો લીધો, મુખ્ય અક્ષ લીધી, વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્રમાંથી આપણે આપાત કિરણને આપાત કર્યું, તેનું પરાવર્તન મુખ્ય અક્ષને કેવું મળ્યું, સમાંતર. તમે સમાંતર આપાત કરો તો પરાવર્તન મુખ્ય કેન્દ્રમાંથી થાય. જો તમે આપાત કિરણને મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરો તો એનું પરાવર્તન સમાંતર થાય છે. 2 કિસ્સા આવી ગયા. હવે ત્રીજો કિસ્સો બહુ સામાન્ય છે અને સરળ પણ છે. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી તમે જો કોઈ આપાત કિરણને અરીસા પર આપાત કરશો તો તેનું પરાવર્તન તેને તે જ માર્ગે પાછું આવે. તો ત્રીજો કિસ્સો, અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી તમે કોઈ આપાત કિરણને અરીસા ઉપર આપાત કરશો તો એનું પરાવર્તન તેને તે જ માર્ગે પાછું આવે છે. પ્રથમ કિસ્સો, સમાંતર કિરણ આપાત કર્યું, મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન થાય. બીજો કિસ્સો, મુખ્ય કેન્દ્રમાંથી આપાત કિરણને આપાત કરો તો એનું પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર મળે. ત્રીજો કિસ્સો, વક્રતા કેન્દ્રમાંથી તમે કોઈ આપાત કિરણને આપાત કરો તો એનું પરાવર્તન તેને તે જ માર્ગે પાછું આવે છે.
ચોથો કિસ્સો, આને તમે શું કીધું? અરીસાનું શું છે? આ મધ્યબિંદુ. મધ્યબિંદુ એટલે શું બોલ્યા આપણે? ધ્રુવ. તો જો કોઈ આપાત કિરણ કોઈ પણ કોણે, ગમે તેટલો કોણ તમે લઈ શકો, તો જો કોઈ આપાત કિરણ કોઈ પણ કોણે ધ્રુવ પર આપાત કરવામાં આવે, અરીસાના ધ્રુવ ઉપર કોઈ પણ કોણે આપાત કિરણને આપાત કરવામાં આવે, તો જ્યારે તેનું પરાવર્તન થાય ત્યારે પરાવર્તનના નિયમ લાગુ પડે. પરાવર્તનનો નિયમ શું હતો? આપાત કોણ અને પરાવર્તન કોણ બંને કેવા મળે? તમને સમાન મૂલ્યના મળે છે. તો મિત્રો અહીંયા ચોથો કિસ્સો કે જ્યારે તમે અરીસાના ધ્રુવ પર કોઈ પણ કોણે આપાત કિરણ આપાત કરો, તો જ્યારે તેનું પરાવર્તન થાય ત્યારે પરાવર્તનના નિયમ લાગુ પાડી શકાય છે. તો આ થઈ ગયા તમારા ગોળીય અરીસાનું જ્યારે તમે પરાવર્તન કરશો ત્યારે અગત્યના 4 કિસ્સાઓ છે, મુદ્દાઓ છે. આ મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈ નેક્સ્ટ ચેપ્ટર એટલે કે નેક્સ્ટ પાર્ટમાં આપણે વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ અને અંતર્ગોળ અરીસા માટે સૂત્ર સાબિત કરીશું.